વાલિયાવાડી માર્ગ ઉપર ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દિલ્હી રાજપરા પાસેનું ડ્રાઇવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીટૂર બની છે। ત્યારે વાલિયાવાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે કીમ નદી પરનો ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા ધોવાઈ ગયું હતું, જ્યારે આ જ માર્ગ ઉપર રાજપરા ગામ પાસેનું ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું હતું। બંને ડાયવર્ઝન ઉપર નદીના પાણી ફરી વળતા સાથે ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર ઉપર અસર થઈ હતી। વાલિયા તાલુકામાં ડહેલી રાજપરા અને દેસાડ બ્રિજના ડાયવર્ઝન ધોવાઈ જતા રસ્તા બંધ કરવાની ફરજ પડી છે, તો પઠાર ઝાંઝા ફળિયા એપ્રોચ રોડ, પેટિયા ગુંડિયા એપ્રોચ રોડ, સેવડ દોલતપુર એપ્રોચ રોડ, બરાડિયા પાટલ એપ્રોચ રોડ, પિસીનાના એપ્રોચ રોડ બંધ કરવામાં આવ્યા છે। સાથે તંત્ર દ્વારા નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। મારું નામ છે સતનામ ઇલિયાસ ગડીવાલા જબુગામનો રહેવાસી છું। આ વાલિયાવાડી રસ્તાના બે ડાયવર્ઝન છે, તે બંને ડાયવર્ઝન ધોવાઈ ગયા છે અને વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। તો હવે અમારે એ માટે વાહન વ્યવહાર માટે આખું ફરીને નેત્રંગ બાજુ ફરીને જવું પડે છે। તો પ્રશાસન આનું બી થોડું ધ્યાન આપે એ માટે અમારી કોશિશ છે। કેટલા સમયથી આ ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા છે અને ધોવાઈ ગયા? ડાયવર્ઝન બીજી વાર પાણી ફરી વળ્યું છે અને કેટલા ગામડાઓને મુશ્કેલી પડી રહી છે? ખાસા ગામડા, વાલિયા તાલુકાના ખાસા ગામડાને તકલીફ પડે છે। વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ વાલિયા।